સુરતથી વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ લાલબત્તી સમાન કિસ્સો સુરતથી સામે આવ્યો છે। વાલીઓ માટે જડિંડોલીમાં રહેતી બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ હતી। તો સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં માત્ર 1.5 વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ હતી અને ત્યારબાદ બાળકી રમતા રમતા 18 મણકાની આ મેગ્નેટિક માળા હતી જે ગળી ગઈ હતી। ત્યારબાદ બાળકીને પેટમાં દુખાવો ચાલુ થયો અને ઉલટીઓની સમસ્યા ચાલુ થઈ હતી। 2-3 દિવસ બાળકીને પેટમાં દુખાવાની સમસ્યા રહી હતી। તો તબીબોએ સફળ સર્જરી કરીને આ મેગ્નેટિક માળાને બાળકીના પેટમાંથી બહાર કાઢી છે। સ્મીમેર હોસ્પિટલના તબીબોએ 3 કલાકની સર્જરી કરી હતી આ બાળકીની અને આ સર્જરી બાદ બાળકીના પેટમાંથી આ માળા કાઢવામાં આવી છે તબીબો દ્વારા। તબીબોએ સફળ સર્જરી કરી બાળકીનો જીવ બચાવી લીધો છે। તો સુરતથી આ વિગતો સામે આવી છે વાલીઓ માટે। સર્જરી વિભાગ સ્મીમેર હોસ્પિટલ। મારે આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો કે એક સંદેશ આપવાની ઈચ્છા છે। અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે 10થી 12 બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ગળી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં જ દમ તોડી દેતા હોય છે। તો અત્યારે જ એક 1.5 વર્ષની નિંદોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી એના